learn how to create animated video. હેલો કોન્ટેન્ટ ક્રિએટર, કેમ છો? આજે આપણે એનિમેટેડ વિડીયો બનાવતા શીખીશું. એનિમેટેડ વિડીયો બનાવવા માટે મોટાભાગના મિત્રો કોઈ એપનો ઉપયોગ કરે છે. એપની અંદર પ્રશ્ન એ હોય છે કે એમાં કોઈ એક ખાસ ચોક્કસ પ્રકારના અથવા તો સ્ટીરિયોટાઇપ પ્રકારના જ વિડીયો બનતા હોય છે અને સ્ટીરિયોટાઇપ પ્રકારના જ એનિમેશન આવતા હોય છે. સમય જતાં આપણને પછી બોરિંગ લાગે છે. પણ જો તમે વિડીયો એડિટિંગ કરતાં શીખો અને વિડીયો એડિટિંગ કરીને એનિમેટેડ વિડીયો બનાવો તો તમે તમારી કલ્પના અનુસાર વિડીયો બનાવી શકો છો. અને તમને એક ખાસ વાત જણાવી દઉં કે એક જ દિવસમાં એનિમેટેડ વિડીયો બનાવતા ના આવડી જાય, તમારે સતત મહેનત કરવી પડશે. અને આજે આપણે એજ્યુકેશનલ એનિમેટેડ વિડીયો બનાવવાના છે. ચાલો શરૂઆત કરીએ. જેટલું શીખાય એટલું. મિત્રો, આ માટે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર હું ઓપન કરીશ અને ગૂગલ વેબ બ્રાઉઝરમાં લખીશ હું કાનવા, CANVA. આ કાનવા ઓપન કરીશું મિત્રો. કાનવાનું પ્રો વર્ઝન શિક્ષક મિત્રો કેવી રીતે એક્ટિવેટ કરી શકે તેની મેં સમજ આપેલી છે અગાઉ, અને ગુજરાતી ફોન્ટ પણ કેવી રીતે વાપરી શકાય તેની પણ સમજ આપી છે. હવે હું વિડીયો બનાવવા માગું છું. અહીં તો ઘણી બધી સુવિધાઓ છે, તો હું વિડીયોમાં જઈશ. અહીં વિડીયો છે, જુઓ. તો હું આ વિડીયો ઉપર ક્લિક કરીશ. હવે વિડીયો પર ક્લિક કરીશું એટલે મને જુદી જુદી સાઇઝ મળશે. આ રીતે ઇન્સ્ટાગ્રામ માટે ઊભો એટલે કે વર્ટિકલ વિડીયો, સ્લાઇડ શો માટે આડો વિડીયો, પછી લેન્ડસ્કેપ આડો વિડીયો, પછી મોબાઈલ માટે, ટિકટોક માટે, યુટ્યુબ માટે, આમ જુદા જુદા ઓપ્શન છે. હું આડો વિડીયો પસંદ કરું છું. અહીંયા આગળ જે આડો વિડીયો છે એ પસંદ કરું છું. ચાલો આ રીતે યુટ્યુબ માટેનો જે લેન્ડસ્કેપ છે 1920 1080 PX લખ્યો છે, પિક્સેલ લખ્યો છે, એ પસંદ કરું છું. તમે તમારી જરૂરિયાત અનુસાર પસંદ કરી શકો એમ છો. હવે આ આપણા વિડીયો માટે અહીં ટૂલ ને સાઇડ બાર ને ટાઈમલાઈન બધું આવી ગયું છે. હું તમને એની થોડી સમજ આપું છું મિત્રો. તો અહીંયા આગળ આપણું આ કેનવાસ છે. અહીંયા આગળ મેઇન કામ આપણે અહીંયા આગળ કરીશું. અહીંયા આગળ આ તમારી ટાઈમલાઈન છે. અહીંયા આગળ જુઓ, આ ટાઈમલાઈન છે અને અહીંથી તમે એને પ્લે કરી શકો છો. જે અહીંયા આગળ તમે કામ કરશો એને રન કરીને પ્લે કરીને ચેક કરી શકશો. અહીંયા સાઇડ બાર છે જેની અંદર જુદી જુદી વ્યવસ્થા છે, જુદા જુદા ટૂલ છે, મેનુ છે, અને ધીમે ધીમે આપણે એનો ઉપયોગ કરીશું. સૌથી પહેલાં હું અહીંયા આગળ કામ કરવા માગું છું. આની અંદર સૌથી પહેલાં મારે નક્કી કરવું પડશે કે મારે શાનો વિડીયો બનાવવો છે. તો માની લો કે હું એજ્યુકેશનલ વિડીયોની અંદર એક્શન વર્ડ્સ બનાવવા માગું છું. ઇંગ્લિશ માટે એક્શન વર્ડ્સ હું 2 કે 3 જ શબ્દો લઈને તમને સમજાવીશ. બધા ક્રિએટ કરવાનો નથી, સમયનો પ્રશ્ન થશે. તો સૌથી પહેલાં અહીંયા આગળ હું એક્શન વર્ડ બનાવવા માટે મારે કોઈ એક્શન જોઈશે મારે. તો માની લો કે હું ઇટિંગ સૌથી પહેલી એક્શન લઉં છું. તો અહીં લખીશું, આની અંદર જઈશ એલિમેન્ટમાં જઈને હું લખીશ ઇટિંગ, EATING, ઇટિંગ. અને હવે હું અહીંથી સબમિટ કરીશ અથવા તો સર્ચ કરીશ. તો ઇટિંગ માટે મારી પાસે એજ્યુકેશનલ આ જે ગ્રાફિક્સ છે એ મને મળશે. જુઓ, આ ઇટિંગ છે, આ ઇટિંગ છે. ચાલો આમાંથી હું કોઈ પણ એક પસંદ કરી શકીશ અને હું સી ઓલ કરું છું, કેમ કે મારે ચેક કરવું છે કે હું કયો ગ્રાફિક્સ પસંદ કરું તો મને વધારે મજા આવશે વિદ્યાર્થીઓને મારા. તો અહીંયા આગળ ઘણા બધા છે, જુઓ ગ્રાફિક્સ. તો આમાંથી તમે અનુકૂળ હોય એ પસંદ કરી શકો એમ છો. માણસની જગ્યાએ એનિમલ ઇટિંગના પણ તમે ગ્રાફિક્સ પસંદ કરી શકો એમ છો. તો આમાંથી હું કોઈ એક રેન્ડમલી હમણાં પસંદ કરી લઉં છું. ચાલો આ પસંદ કરી લઉં છું, આ નાનો બેબીવાળો. અને હું આને અહીંથી પકડી આમ ડ્રેગ કરી અને હું આ કેનવાસ પર લાવીને અહીંથી આમ છોડી દઈશ એટલે અહીંયા ઇટિંગ આવી જશે. જુઓ મિત્રો, હવે અહીંથી આવ્યા પછી હું એને આ રીતે ડ્રેગ કરીને ખસેડી શકીશ. આ રીતે એટલું જ નહીં, અહીંયા આગળ આ જે રાઉન્ડ દેખાય છે એને પકડીને હું જરૂર પડે આ જે મારો ગ્રાફિક છે એને નાનો મોટો પણ કરી શકું એમ છું. તો માની લો કે હું એને આટલે રાખવા માગું છું, આ ગ્રાફિકને આટલે. તો આ રીતે ગ્રાફિક છે એ મેં મૂકી દીધો છે. હવે આ ગ્રાફિક જે છે એ એજ્યુકેશનલ ગ્રાફિક છે. તો આની અંદર કોઈ મૂવમેન્ટ નથી આ ગ્રાફિકમાં. તો ચાલો આપણે આની જગ્યાએ બીજો લઈએ, ઇટિંગ GIF લખીએ, ઇટિંગ GIF. તો
તો હવે મને મળશે જે ગ્રાફિક એ મૂવમેન્ટવાળો મળશે. જો અહીંયા આગળ ઇટિંગ ગ્રાફિક જે છે આ અહીંયા આગળ આ છોકરી જે છે એ ખાતી હોય એવું દેખાય છે. બીજા પણ જોઈએ, ચાલો ફરી સર્ચ કરીએ ઇટિંગ લખીને, ઇટિંગ ફૂડ લખીએ અને હવે ચેક કરીએ. જુઓ તો અહીંયા આગળ ઘણા બધા ગ્રાફિક છે. ચલો અહીંયા આગળથી હું એનિમેશનવાળા પસંદ કરું છું. આ સ્ટેટિક છે, એની જગ્યાએ એનિમેટેડ પસંદ કરું છું. તો ઇટિંગ ફૂડ એનિમેટેડ છે. અહીંયા આગળ જુઓ સરસ મજાના મને મળ્યા છે. તો માની લો કે હું આ પસંદ કરી લઉં છું. ચાલો આ થોડોક વધારે સારો લાગે છે, તો હું આ રીતે એને એડજસ્ટ કરી લઉં છું. જુઓ આ રીતે ઇટિંગ કરે છે, જુઓ મિત્રો અહીંયા આગળ. અને હવે અવાજ પણ જોઈએ છે મારે તો, અને લખેલું પણ જોઈએ છે. તો આ રીતે ઇટિંગ કરે છે, જુઓ. આની અંદર અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ હું આને ફ્લિપ કરી શકું એમ છું. આ બાજુ અહીં ફ્લિપ કરીશ, ફ્લિપ હોરિઝોન્ટલ, તો આ બાજુનું થઈ જશે. અને ફરી ફ્લિપ કરીશ તો આ બાજુ થઈ જશે. જુઓ 180 ડિગ્રી રોટેટ થશે. હું આને લોક પણ કરી શકું એમ છું. અહીંયા આગળ મારે ફિટ કરી દેવું હોય તો લોક કરી શકું એમ છું. અહીંથી હું એને ટ્રાન્સપરન્ટ જે છે એ ઓછું વધારે કરી શકું એમ છું. માની લો કે આ બરાબર છે અત્યારે, તો મારે લાઇટ કરવું હોય તો હું આને આમ ઓછી કરીશ એની ટ્રાન્સપરન્સી, તો આછું થઈ જશે. જો લાઇટ થઈ જશે, પણ હું અત્યારે ટ્રાન્સપરન્સી જે છે એ એની જગ્યાએ 100% રાખું છું. એનિમેટ કરી શકું એમ છું. જેવું એનિમેટ પર ક્લિક કરીશ તો અહીંયા આગળ જુઓ આ આખા ટૂલ બદલાઈ ગયા છે. બાર આખો બદલાઈ ગયો છે. તો મારે એનિમેટ કરવો છે તો હું અહીંથી આને મેજિક એનિમેટ કરી શકું છું અને અહીંથી જુદા જુદા ઓપ્શન પસંદ કરી શકું એમ છું. તો માની લો કે હું આ પસંદ કરું છું તો અહીંયા આગળ મેજિક એનિમેશન આવશે એની અંદર એની જાતે એઆઈથી. તો આ રીતે એનિમેટ થઈ જશે. આ સિમ્પલ એનિમેશન આપવું છે માની લો કે. હવે મારે બધા એનિમેશન દૂર કરી દેવા છે મિત્રો. હમણાં કોઈ એનિમેશન મારે નથી જોઈતું. રિમૂવ ઓલ એનિમેશન અહીંથી. તો બધા એનિમેશન મેં દૂર કરી દીધા છે. ચાલો હવે હું અહીંયા આગળ ઇટિંગ છે તો ઇટિંગ લખીને લાવવા માગું છું. તો મારે જોઈશે ટેક્સ એટલે કે લખાણ. તો હું ટેક્સમાં જઈશ. અહીંયા જુઓ ટેક્સ. હવે હું કોઈ ખાસ ટેક્સ પસંદ કરીશ. આવા કોઈ ખાસ ટેક્સ પસંદ કરીશ. માની લો કે હું આ ટેક્સ પસંદ કરું છું આમાંથી. ચલો આ ટેક્સ પસંદ કરું છું. હવે આ ટેક્સને અહીંથી હું મૂવ કરી શકું છું. આમ હું આને પસંદ કરીશ અને લખીશ EATING ઇટિંગ. અને જરાક માપના કરી દઈએ. ટેક્સમાં ઓછી મજા આવે છે. ચાલો બદલી નાખીએ ટેક્સને. ચલો આ ટેક્સ પસંદ કરીએ અને અહીંથી સિલેક્ટ કરીશું અને અહીંથી ડિલીટ કરી દઈશું. ચલો આને પસંદ કરીએ છીએ અને આની અંદર હું લખું છું. આ બોલ્ડ લખ્યું છે એની જગ્યાએ લખી દઉં છું EATING ઇટિંગ. અને આ મૂવ્સ જે છે એને હું ડિલીટ કરી દઉં છું. આનો કલર ચેન્જ કરી નાખીએ. અને પસંદ કર્યું છે, સિલેક્ટ કર્યું છે મેં. હું અહીં જઈશ. હવે મારે કલર જે છે જરા ડાર્ક કરી દેવો છે, ડાર્ક રેડ. તો હું ડાર્ક રેડ કરી દઈશ અહીંથી. આ એનો ઓરિજિનલ કલર છે મિત્રો. તો હું અહીંથી આ ડાર્ક રેડ કરી દઈશ, આ કલર. તો હવે જરાક સારું લાગે છે ઇટિંગ. હવે હું આને ચલાવીને જોઉં પહેલાં. તો આ જે છે એ આવું 5 સેકન્ડનું છે. જુઓ મિત્રો, ફરી પાછો આ હેડ જે છે પ્લેનો એને આગળ લાવી દઉં છું. અને હું વોઇસ નાખવા માગું છું. અવાજ આવતો હોય જાણે પૂરી કે ખાખરો ખાતો હોય અને ચર ચર ક્રન્ચી અવાજ લાવવા માગું છું. તો અહીંથી હું જઈશ વોઇસની અંદર. મારે વોઇસ લાવવા પડશે અહીંથી. તો સાઉન્ડ આપણે શોધીશું. સાઉન્ડ ઓડિયો આની અંદર જઈશ અને અહીં હું ક્રન્ચી સાઉન્ડ લખીશ. ક્રન્ચી ઇટિંગ પણ ચાલશે. ચાલો ક્રન્ચી બાઇટ પણ ચાલશે. અને હવે હું ચેક કરીશ અવાજને અહીંથી. આ 3 સેકન્ડ માટે છે. પછી આ જોઈએ ક્રિસ્પી અને ક્રન્ચી બાઇટ છે. આ ચાલે એવું છે. તો આને પસંદ કરી અને ડ્રોપ મ્યુઝિક છે એમાં હું મૂકી દઈશ આમ આ રીતે.
આમ, અને હું આને જરૂર પડે આ રીતે એડજસ્ટ કરી શકીશ. ચાલો હવે આને પ્લે કરી જોઈએ કેવું લાગે છે, ચેક કરીએ. તો ક્રન્ચી સાઉન્ડ પણ આવી ગયો છે. તો આ રીતે મિત્રો આપણે ઈટિંગ જે છે એની સ્લાઇડ બનાવી દીધી છે. હવે હું બીજું એક લઉં છું. હવે અહીંયા આગળ આપણે ઈટિંગની જગ્યાએ રનિંગ કે સ્કેટિંગ એવું કંઈક પસંદ કરીશું મિત્રો. તમે બેકગ્રાઉન્ડ પણ એડ કરી શકો એમ છો. તો આની અંદર હું જઈશ ફરી પાછો એલિમેન્ટમાં, અને એલિમેન્ટમાં હું લખીશ, ચલો રનિંગ રાખીએ, રનિંગ. તો રનિંગ મેન છે, તો રનિંગ મેન રાખીએ. ચાલો તો દોડતો માણસ પસંદ કરીએ, અને હવે દોડતા માણસને પસંદ કરી અને હું અહીં ડ્રેગ કરીને મૂકી દઈશ. અહીંથી આપણે એને એડજસ્ટ કરી લઈશું. જુઓ આ રીતે. અને એનિમેટ પણ કરી શકાશે. ચલા આને સહેજ નાનો કરીએ. બેકગ્રાઉન્ડ પણ એડ કરી શકાશે આની અંદર. તો હું અહીંથી બેકગ્રાઉન્ડ લખું છું. ચલો રોડ લખીએ, રોડ બેકગ્રાઉન્ડ. અહીંયા મારે આ બદલવું પડશે મિત્રો. એનિમેટેડ છે એની જગ્યાએ હવે હું સ્ટેટિક પસંદ કરીશ. હા, હવે આ રોડ જે છે એને હું અહીં લઈ લઈશ, આની ઉપર આમ. તો પ્રશ્ન એ થયો કે ચિત્ર જે છે રનિંગનું એ તો પાછળ ગયું, તો આપણે શું કરીશું? તો હવે હું આ પોઝિશન પસંદ કરીશ. અહીંયા પોઝિશન આ રીતે. હવે પોઝિશનમાં શું કરીશ કે આ જે દોડતો માણસ છે એને હું ઉપર લાવી દઈશ આ રીતે. જુઓ એટલે ઉપર આવી ગયો. જુઓ હવે હું આને એડજસ્ટ કરી લઈશ. એડજસ્ટ કરવા માટે હું આને આ રીતે ડ્રેગ કરીશ, આ રીતે. હવે આને આપણે ડ્રેગ કરીને આટલે લાવીશું. હવે હું આને એનિમેટ કરું, એનિમેટ. તો હું આને પસંદ કરીશ, અહીંથી એનિમેટ કરીશ. હવે ક્રિએટ એનિમેશન છે, હું એ પસંદ કરીશ. અને હવે એને હું અહીંથી આમ લઈ જઈશ ધીરે ધીરે આગળ આમ, અને સહેજ ઉપર નીચે પણ કરીશ અને અહીં લાવી જઈશ. જો તો આ રીતે દોડતો હોય એવું લાગશે આપણને. જુઓ તો આ એનિમેટ થઈ ગયો. અને મારે હવે ટેક્સ્ટ લખવાના છે ઉપર, તો હું રનિંગ લખીશ. હવે તો હું ફરી ટેક્સ્ટ પસંદ કરીશ. આ વખતે થોડા જુદા ટેક્સ્ટ પસંદ કરીએ. ચાલો આ પસંદ કરીએ. પછી આ નીચેનું છે એને ડિલીટ કરી દઈએ અને આનાથી લખીએ રનિંગ, RUNN. પછી હું લઈ લઉં છું. ચાલો રનિંગ લખેલું, રનિંગ એકને ભૂસી નાખું અને રનિંગ. જે ટેક્સ્ટ જે છે મિત્રો એ જરા ડાર્ક કરીએ અને હું પસંદ કરીશ. અહીંથી કલરમાં જઈશ, અહીંથી કલર જે છે એ પસંદ કરીશ. આ રીતે આમાં જઈશ અને ડાર્ક ગ્રીન જે છે એ પસંદ કરીશ આ રીતે. તો વધુ સારું લાગશે. જુઓ આને હું એનિમેટ ઇફેક્ટ પણ આપી શકું છું. તો હું ઇફેક્ટ પર જાઉં અહીંયા આગળ, અને ઇફેક્ટ જે છે મિત્રો આવી આપું તો વધુ સારું લાગશે. જુઓ આ રીતે આ પણ સારી લાગે છે. તમને અનુકૂળ લાગે તમે ઇફેક્ટ આપી શકો છો. ચલો હું આપી દઉં છું હમણાં. હવે લાઇટ ગ્રીન કરશો તો પણ ચાલશે. થોડો લાઇટ કરીશું ગ્રીન તો પણ ચાલશે આ રીતે, કેમ કે ડાર્ક બોર્ડર થઈ ગઈ છે એટલે. હવે આખી ક્લિપને આપણે ચલાવીએ, કેવી લાગે છે જોઈએ. તો મેં તમને 2 શબ્દો લઈને આ બતાવ્યું છે કે કેવી રીતે તમે એનિમેટેડ વિડીયો, એજ્યુકેશનલ વિડીયો બનાવી શકો મિત્રો. હવે મારે આને ડાઉનલોડ કરવો છે અથવા તો એક્સપોર્ટ કરવો છે, તો કેવી રીતે કરી શકાય? આના પછીના ટ્યુટોરિયલમાં આપણે અન્ય ટૂલ પણ શીખીશું. ચાલો અહીંથી હું શેર કરીશ, અને શેર કર્યા પછી અહીંયા આગળ હું ડાઉનલોડમાં જઈશ મિત્રો. ડાઉનલોડમાં જઈશ અને ડાઉનલોડમાં MP4 છે, ક્વોલિટી HD છે. જુઓ, અને ડાઉનલોડ પેજીસ એ સેપરેટ ફાઇલ છે. અહીંયા આગળ હું હવે ડાઉનલોડ કરીશ. તો અહીંયા આગળ જુઓ MP4 વિડીયો વાઇપ ડાઉનલોડિંગ થઈ રહ્યો છે. જુઓ
અહીંયા આગળ ડાઉનલોડ દેખાય છે આપણને, જુઓ. અને થોડીક જ વારમાં આપણો વિડીયો તૈયાર થઈ જશે અને તમે તમારો વોઇસ ઓવર પણ કરી શકો છો. નેક્સ્ટ ટ્યુટોરિયલમાં આપણે બીજું એનિમેશન જોઈશું. ચલો હવે કઈ જગ્યાએ મારે સેવ કરવો છે, તો હું આને સેવ કરીશ. હું મારા ટ્રી ફોલ્ડરમાં સેવ કરી દઈશ મિત્રો, આ પીપીટી નામના ફોલ્ડરમાં. ચલો આને સેવ કરી દઉં. સેવ થઈ ગયો છે. હવે હું આને ક્લોઝ કરી દઈશ. ચલો મિનિમાઇઝ કરીએ. હમણાં અહીં જાઉં છું અને આ વાઇબ વિડીયો છે હું એને ઓપન કરીશ. તો મિત્રો આપણો સરસ મજાનો વિડીયો તૈયાર થઈ ગયો છે. તો આ રીતે તમે એજ્યુકેશનલ એનિમેટેડ વિડીયો બનાવી શકો છો, વચ્ચે ટ્રાન્ઝેક્શન એડ કરી શકો છો, ઇફેક્ટ નાખી શકો છો અને આ સિવાય ઘણું બધું કરી શકો છો. તો નેક્સ્ટ ટ્યુટોરિયલમાં આપણે આગળ શીખીશું